પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાણીતા કુખ્યાત ગુનેગાર ટપોરી અને ગુજસીટોના આરોપીઓ પર ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસ દ્વારા સંયુક્ત કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી। સુરત શહેર આમ તો મિની ભારત તરીકે ઓળખાય છે। દેશના અલગ અલગ રાજ્યમાંથી આવીને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે। સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સૂચનાથી શહેરમાં ગુનાખોરીને ડામવા તેમજ રીઢા ગુનેગારોને ઝડપી પાડવા તેમજ તેમની પર સકંજો કસવા માટે શહેરના ડિંડોલી વિસ્તારમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસ કર્મીઓ મળી મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન ડિંડોલી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોલીસના ચોપડે નોંધાયેલા રીઢા ગુનેગારોને પકડી તેમની પર કાર્યવાહી કરવાની કામગીરી કરાઈ રહી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીએ મહિલા રેસિડેન્ટ ડોક્ટરના વાળ પકડીને માર મારતા હોબાળો મચી ગયો છે। આ ઘટનાને પગલે ડોક્ટરોની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે। કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આશરે હત્યા કરવાના બનાવનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલ સહિતના તબીબોએ પણ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા। ત્યારે આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાળ પકડીને માર મારતા હોબાળો મચી ગયો હતો। ડોક્ટર નાયકે કહ્યું હતું કે આશરે 10 વાગે લંબાદ પોલીસ સ્ટેશનથી સાયકિક પેશન્ટ લંબાદ પોલીસ સ્ટેશનથી 108 એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યો હતો। દર્દીની સારવાર ચાલુ હતી દરમિયાન અન્ય એક તબીબ બીજા દર્દીને સારવાર કરી રહ્યા હતા। આ દરમિયાન સાયકિક પેશન્ટે પહેલા તબીબ પર હુમલો કર્યો હતો। વાળ ખેંચીને માર માર્યો હોવાની જાણ થતાં જ તાત્કાલિક તેઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। સિવિલ હોસ્પિટલમાં અવારનવાર હુમલાઓ થઈ રહ્યા હોવાથી તબીબોની સુરક્ષા માટે થોડા દિવસ અગાઉ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી। તેમ છતાં પણ હુમલા થઈ રહ્યા હોવાથી તબીબોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। ડોક્ટર નાયકે કહ્યું આ અંગે વધુ તપાસ કરીને જો જરૂર જણાશે તો સુરક્ષા વ્યવસ્થા વધુ ગોઠવવામાં આવશે। આજે હમણાં રાત્રે લગભગ આશરે 10 વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી। 108માં લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો। એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી। તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની। મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલ્ટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે। ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે શું તકેદારી? અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે। તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક 2 રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે। મેં અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ સાથે રહી। સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોનું કોઈ પણ નાત જાત કે ધર્મ જાણ્યા વગર અંતિમ સંસ્કાર કરતા એકતા ટ્રસ્ટ દ્વારા 1100 જેટલી બિનવારસી લાશોની અસ્થિનું હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જન કરી રાજસ્થાનના પુષ્કરમાં ભગવાન ભોળાનાથના મંદિરમાં મુક્તિ અર્થે પૂજા કરાશે। સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરતી એકતા ટ્રસ્ટની ટીમ દ્વારા મોક્ષ યાત્રા એટલે કે અસ્થિ યાત્રા કાઢનાર છે। આ અંગે એકતા ટ્રસ્ટના અબ્દુલ રહેમાનભાઈ મલબારીએ જણાવ્યું હતું કે તેઓની સંસ્થા એકતા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી નાત જાત ને ધર્મના વાડાની ઉપર જઈ બિનવારસી લાશોનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે 1100 જેટલી બિનવારસી લાશોની અસ્થિઓનું ગંગામાં હરિદ્વાર જઈ વિસર્જન કરનાર હોવાનું જણાવ્યું હતું। એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ જણાવ્યું હતું કે એકતા ટ્રસ્ટ દ્વારા 28મી ઓગસ્ટ બુધવારના રોજ સુરતથી ટ્રેન મારફતે પહેલા હરિદ્વાર જવાશે અને જ્યાં પવિત્ર ગંગા નદીમાં અસ્થિઓ પધરાવાશે અને ત્યારબાદ રાજસ્થાનના પુષ્કર ખાતે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ બિનવારસી લાશોની મુક્તિ અર્થે પૂજા વિધિ કરાશે। આ અંગે વધુ માહિતી એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ આપી હતી। જી, હું સુરત શહેર એકતા ટ્રસ્ટ વતી અબ્દુલ રહેમાન મલબારી આપના ચેનલના માધ્યમ દ્વારા સુરતવાસીને જણાવું છું કે અમારી સંસ્થા પાછલા 35 વર્ષથી બિનવારસી માનવીઓનું મૃત્યુ તથા એને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડું, ત્યારબાદ એના વાલી વારસ ન મળી આવે તો એના કાયદાકીય કાર્યવાહી બાદ એની અંતિમ વિધિ કરવાનું કાર્ય કરીએ છીએ।
જેમાં દરેક મૃતકોના પાર્થિવ શરીરની અસ્થિઓ અમે ભેગા કરી વર્ષમાં એકવાર અહીંયા સુરતથી હરિદ્વાર અને ત્યાંથી પછી રાજસ્થાન પુષ્કર જઈ એમને વિધિ વિધાન મુજબ આપણે એને અંતિમ સંસ્કાર કરી એને પધરાવીએ છીએ અને મોક્ષ માટે એની પ્રાર્થના કરીએ છીએ, જેના અનુસંધાનમાં આજે અમે 35મી વાર અહીંથી જઈ રહ્યા છીએ. 1100 જેવી અસ્થિઓને લઈને સુરતથી હરિદ્વાર અને ત્યાં અસ્થિઓનું વિસર્જન કરી ત્યારબાદ ત્યાંથી અમે લોકો પુષ્કર રાજસ્થાન જશું. એટલે અમારા 5 જણાની ટીમ આમાં સહયોગ આપી રહી છે. શહેરના દાતાઓ અમને દર વર્ષે સહયોગ કરે છે. ધર્મેશભાઈ ગામી અમને હંમેશા હિંમત આપવા માટે અહીંયા આવે છે ને હું સુરતવાસીઓને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના સહયોગથી અમે આ કાર્ય કરી શકીએ છીએ. કેટલા દિવસનો પ્રવાસ છે અને ખર્ચો કેટલાનો? અમારો 5 દિવસનો પ્રવાસ છે અને 60,000ની આસપાસ એનો ખર્ચો થાય છે. આવવા જવાનો અને પૂજા અર્ચનાનો ટ્રાવેલિંગનો બધો ખર્ચો થાય છે. સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ થયેલ શાળાની હાલત કથળતી જોવા મળી રહી છે. પાઠ્યપુસ્તકો વિના બાળકોનો અભ્યાસ અંધકાર તરફ ધકેલાઈ રહ્યો છે. શું આમ ભણશે ગુજરાત? શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ થયેલ શાળાની હાલત કથળતી જોવા મળી રહી છે. પાઠ્યપુસ્તકો વિના બાળકોનો અભ્યાસ અંધકાર તરફ ધકેલાઈ રહ્યો છે. 3 મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તક વિના ભણવા મજબૂર બન્યા છે. શિક્ષણ મંત્રીના વિસ્તારમાં બાળકો ભગવાન ભરોસે ભણવા મજબૂર થયા હોય તેમ લાગી રહ્યું છે. સુરતની કઠોદરા પ્રાથમિક શાળામાં મોટેભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી. નગરસેવક મહેશ અણગણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય રાકેશ શેરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું હતું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે. આ જાણી તેઓ પણ ચોંકી ગયા હતા. નમસ્કાર. કઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલ્લભાઈ પાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કરેલું છે. અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે, ભણવાની શરૂઆત કરે છે, એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ 3 મહિના જેટલો સમયગાળો થઈ ગયો, હજી એમને પુસ્તકો મળ્યા નથી. ગુજરાતી જે આપણી માતૃભાષા છે, જે ગુજરાતી ધોરણના 80 બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી. ગણિતના 80 અને ચિત્રપોથી એટલે કે 80 જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી. પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે. બીજા ધોરણની અંદર એવા 17 બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું. 3જું ધોરણ, 4થું ધોરણ, 5મું ધોરણ એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી. તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઈચ્છતી જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે. એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં છે, બાળકોને પુસ્તકો ના મળે તે માટે પ્રયાસ કરે છે, જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય. અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહે છે. હું આજના દિવસે અપેક્ષા રાખું છું, ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો. આ તમારા ધ્યાનમાં હશે જ, કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે, ચોપડાઓ લેવા માટે મૂક્યા છે, જેનું પણ આ પ્રમાણ છે, તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી. સુરતના રિંગ રોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વેસુ પાસે યુનિયન હાઇટ્સમાં 3 કંપની વારાફરતી શરૂ કરી રોકાણ કરાવવાના નામે દર મહિને 4% નફો આપવાના બહાને 4500 લોકો સાથે ₹41 કરોડની ઠગાઈ આચરનારની સુરત ઇકો સેલે ધરપકડ કરી લીધી છે. સુરતમાં એવરગ્રો ઇન્વેસ્ટમેન્ટ તથા ઇમેજ ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એવરગ્રો IM હેલ્પ નામની કંપનીઓ શરૂ કરી. આ કંપનીમાં માસિક 4% વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા આરોપીની ઇકો સેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ આરોપી કેતન કંપનીમાં CMD તરીકે કાર્યભાર સંભાળતો હતો. કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો. રોકાણકારોને કંપનીઓમાં મળીને રોકાણ કરવા અને કરેલા રોકાણની સામે 4% લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીઓમાં ઓછામાં ઓછું 10,500નું રોકાણકારો પાસેથી રોકાણ કરાવી જેમાં ₹500 સર્વિસ ચાર્જ તરીકે કાપી 1 યુનિટ
એલોટ કરી તેના બદલામાં એક આઈડી જનરેટ થયા બાદ પોતાની આઈડી નીચે તે રોકાણકાર જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે તે મુજબ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે તેવી લાલચ આપી કંપનીઓમાં કરોડોની માતબર રકમ રોકાણ કરાવી તે રોકાણ કરેલ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આચરેલ હોય છે. જે અંગે આરોપીઓ હિરેન રવજીભાઈ જોગાણી, કેતનભાઈ ધનજીભાઈ સોલંકી, દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહીમ ખાન પઠાણ ના વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ગુનામાં ઇકોસેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતનકુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના વિરુદ્ધમાં 2022ની સાલમાં ઇકોસેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ. એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચ્ચાપત કરી અને ભાગી ગયેલ. જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે. હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે. આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે 10 સાહેદોએ 11 કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી. આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે કોઈપણની સાથે જો આ ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી ન હોય તો ઇકોસેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે. સુરતમાં ઇદરપુરા વિસ્તારમાંથી વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસે 3 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે. પ્રતિબંધિત સિગારેટનો વેપલો કરતા એક ઇસમને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 3.33 લાખની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મૈદરપુરા રૂવાળા ટેકરા ખાઉદરા ગલી વિસ્તારમાં એક ઇસમ પ્રતિબંધિત સિગારેટનો વેપલો કરી રહ્યો છે. બાતમીને આધારે પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા અને પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇદ્રીસે તપાસ કરી 38 વર્ષીય વિજયકુમાર દેવ રાજાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 3.33 લાખની કિંમતની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.